તમને જો એમ કહું કે ગુજરાતની આર્થિક રાજધાની તો એક જ શહેરનું નામ સામે આવશે, અમદાવાદ. વર્લ્ડ હેરિટેજ સિટી, સ્માર્ટ સિટીના દાવા કરાવતું કર્ણાવતી મહાનગર. પરંતુ શું આ સ્માર્ટ સિટીમાં કોર્પોરેશનની શાળાઓ પણ એટલી જ સ્માર્ટ છે કે પછી સ્માર્ટ સિટીના ચમકદાર દાવાઓ પાછળ સરકારી શાળાઓની વાસ્તવિકતા કંઈક અલગ જ છે? નારોલ ગામની એએમસી સંચાલિત શાળા નંબર 1 અને 2 માંથી સામે આવેલા વિડીયો અનેક સવાલ ઉભા કરી રહ્યા છે. બાળકોના આરોગ્ય સાથે બેદરકારી કેમ દાખવવામાં આવી રહી છે? આ વિડીયો, આ ખાસ અહેવાલ તમે પણ જુઓ. आज अमदावाद स्मार्ट सिटी, विकासना मोटा मोटा दावा करतु शहर, परंतु आ दृश्यो विकासना नहीं बेदरकारीना छे. आज नारोल गामनी एएमसी संचालित शाळा नंबर 1 અને 2, જ્યાં બાળકોને મળતી સુવિધાઓ નહીં પરંતુ અસુવિધાઓએ ચોંકાવી દીધા છે. આ બાળકો પાણી જે પી રહ્યા છે, પાણીની ટાંકીની હાલત જુઓ. આ પાણી ટાંકીની હાલત બતાય. આ પાણીની ટાંકીની હાલત છે બેટા, ના પીશો, પાણી પીવા લાયક નથી બેટા. આ પાણી પીવા લાયક નથી બેટા, ના પીશો. કોંગ્રેસના નેતાએ વાયરલ કરેલા વિડીયોમાં સામે આવ્યું છે કે બાળકો જે પાણી પીવે છે તે પાણીની ટાંકી ગંદકીથી ખદબદતી હતી. પીવાના પાણી માટે ક્યાંય વોટર ફિલ્ટર નહોતું. વોટર કુલર પણ બંધ હાલતમાં એક ખૂણામાં ધૂળ ખાતું પડ્યું હતું. પાણીની મશીનો પડી છે, આ કબાડમાં પડી છે પાણીની મશીન. એટલું જ નહીં, મધ્યાહન ભોજનની ગુણવત્તા પણ સવાલોના ઘેરામાં આવી ગઈ હતી. પીવાનું પાણી એટલી હદે ગંદુ આપી રહ્યા છે આ લોકોને. ડાયરેક્ટ કોઈ ગ્લાસની વ્યવસ્થા નહીં કે પીવાનું પાણી કદાચ તમે વાસણ ધોવામાં ના લઈ શકો એવું ગંદુ પાણી આ સ્કૂલોની અંદર આપવામાં આવી રહ્યું છે. શુદ્ધ જળની વાતો કરીએ આપણે, પણ બાળકોના જીવનની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલો રમી રહી છે. મિડ ડે મીલનું ભોજન, દાળ ગોતવી પડે પાણીના અંદરથી. આ વિઝ્યુઅલ તમે જોતા હશો, તમને દેખાતું હશે. આ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, આ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર. બાળકોના, નાના નાના બાળકોના ભવિષ્ય સાથે રમી રહ્યું છે. આ વિડીયો વાયરલ થતા જ એએમસીનું તંત્ર દોડતું થયું. વર્ષોથી જે ટાંકી સાફ ન થઈ હોય તે ટાંકી તાત્કાલિક સાફ સફાઈ કરવામાં આવી. બંધ પડેલું વોટર કુલર શરૂ કરાયું. કુલર પાસે પડેલો સામાન હટાવવામાં આવ્યો. એટલે કે વિડીયો વાયરલ થયા બાદ જ તંત્રની ઊંઘ ઉડી. બપોર પછી એ લોકો ટાંકી સાફ કરાવડે, એનો વિડીયો બી અમારી પાસે છે. અને આજે સવારમાં અમે આવ્યા તો બાળકો જોડે અહીંયા મજૂરી કરવામાં આવતી હતી. સરકારી શાળામાં એક બાજુ આપણે કહીએ કે બાળ મુક્તિ અભિયાન કરીએ કે બાળકો જોડે કામ ન કરાવવું જોઈએ, અને એક બાજુ સરકારી શાળાઓમાં પ્રિન્સિપલ થઈને અહીંયા બાળકો જોડે કામ કરાવડાવે છે. આ તો સ્કૂલની, કોર્પોરેશનની સ્કૂલમાં બાળ મજૂરી કરવામાં આવી રહી છે. આ કેવો ન્યાય છે? સરકાર મોટી મોટી વાતો કરે કે બાળ મજૂરીમાંથી બાળકોને દૂર કરીએ, અને એક બાજુ આ સ્કૂલો મજૂરી કરે છે. ગઈકાલે હજી તો આટલી મોટી ઘટના બની, દરેક મીડિયા આવીને જોઈ ગયું, અને આજે બીજા દિવસે આ જ સરકારી. એટલે તમે વિચારો કે આ લોકો કેટલા છકટા બની ગયા છે. પરંતુ જ્યારે ઝી 24 કલાકની ટીમ શાળા પર પહોંચી ત્યારે પણ અનેક ખામીઓ નજરે પડી. શાળાની બહાર રસ્તા પર પાણીનો ભરાવો, પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ અને સમગ્ર કેમ્પસમાં અસ્તવ્યસ્ત વ્યવસ્થા. પ્રશ્ન એ છે કે આવી સ્થિતિમાં બાળકો સુરક્ષિત કેવી રીતે રહેશે? આ શાળાની બહારના દ્રશ્યો એ પણ અહીંયા જોઈ શકાય છે. એ પાણી ભરાયેલા ખાબોચિયા કે જ્યાં આ પ્રકારે ઉપર મચ્છરો એ પણ જોઈ શકાય છે. હવે આમાં એ મચ્છર અહીંયા બાળકોને અસર કરી શકે છે કે નહીં એ પણ તપાસ થવી જરૂરી છે. અને આ પ્રકારે પાણી ન ભરાઈ રહે એ પણ જોવું જરૂરી છે, કારણ કે બાળકો અહીંયા આવતા હોય. અને હાલ એ ચાંદીપુરા વાયરસ પણ ચાલી રહ્યો છે. એ તમામ વચ્ચે એ ચિંતા જરૂરી છે અને એ બાબતે કામગીરી જરૂરી છે. વાલીઓએ પણ ગંભીર આક્ષેપ કર્યા. ખરાબ પાણીના કારણે બાળકો બીમાર પડતા હોવાનો દાવો કર્યો, પરંતુ ઘણા વાલીઓ શાળાની અંદરની અસુવિધાઓથી અજાણ હોવાનું પણ સામે આવ્યું. એનો તો ખ્યાલ નથી, પણ જ્યારે મેં ધુમાડિયું બોલાવ્યું હતું મચ્છર માટે થઈને, ત્યારે છોકરાએ મને કીધું હતું કે આ ધુમાડિયું અમારી સ્કૂલમાં મોકલો, બહુ મચ્છર છે, અમને કરડે છે એમ. તો એ ધુમાડીવાળા ભાઈ એવું બોલ્યા કે ભાઈ કાલે તમારા સાહેબને વાત કરજો, અમે કાલે એમને આવી જઈશું. તકલીફ હશે તો જ ના સાહેબ, હા, મચ્છરની. બીજી તરફ મદદનીશ શિક્ષણાધિકારી દીપ્તિ પંડ્યાનો દાવો છે કે હાલ તમામ વ્યવસ્થા યોગ્ય છે. શાળાને નોટિસ ફટકારી કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે, પરંતુ સવાલ એ છે કે કાર્યવાહી વિડીયો વાયરલ થયા બાદ જ કેમ?
અહીં અમારું રેગ્યુલર 2 મહિને ચેક થાય જ છે ટાંકીઓ બધી, અને આ લોકોએ બી જે ટાંકી ચેક કરાવી છે એનો બી રિપોર્ટ અમે લોકો પાસે લીધેલો છે, અને ફૂડ ઓકે જ આવે છે, અને ફૂડના અત્યારે એમડીએમના અધિકારી પોતે આવીને ચેક કરીને ગયા છે, અને અમારા દરેક શિક્ષકો પહેલા ટેસ્ટ કરે છે પછી જ વિદ્યાર્થીઓને જમાડે છે, અને દરેક વિદ્યાર્થીઓને બી આ પૂછી શકો છો કે દાળ ભાત વિદ્યાર્થીઓને પ્રિય છે, અને એ લોકો બધા પેટ ભરીને જ ખાય છે. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. હવે તપાસમાં શું બહાર આવે છે, જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે, અને ગરીબ બાળકોને ખરેખર સ્વચ્છ પાણી અને ગુણવત્તાયુક્ત સુવિધા મળે છે કે નહીં તેના પર સૌની નજર છે. કારણ કે પ્રશ્ન માત્ર એક શાળાનો નથી, પ્રશ્ન છે હજારો બાળકોના આરોગ્ય અને ભવિષ્યનું. દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ.